સાહેબ આ વાણિજ્ય વ્યવસ્થાન પત્ર વ્યવહારના તમે આઈએમપી ક્યારે આપવાના છો? સાહેબ પરીક્ષા નજીક આવી ગઈ છે, પ્રથમ કસોટીને ધ્યાનમાં લઈ આઈએમપી તો આપો. તો યસ વિદ્યાર્થી મિત્રો, આજે આપણે એસપીસીસીના પ્રથમ કસોટીની પરીક્ષાને ધ્યાનમાં લઈ આઈએમપી પ્રશ્નો તમને આપવાના છે, જેનો ખાસ ધ્યાનપૂર્વક હું જે પણ સ્લાઇડ સ્ક્રોલ કરતો હોઉં, બરાબર, સ્વાઇપ કરતો હોઉં, તમે એનું સ્ક્રીનશોટ પાડતા આવજો. અને તમામ પ્રશ્ન જે છે બોર્ડના પીવાયક્યુએસને ધ્યાનમાં લઈને જ મેં તમને આઈએમપી આપ્યા છે, ખાસ ધ્યાનપૂર્વક કરજો. અને એક મહેરબાની છે, આનામાંથી તમારા પોતાના આઈએમપી બનાવવાના નથી, આ આઈએમપી જ આપ્યા છે. ઘણા બધા પ્રશ્નોમાંથી જ આઈએમપી બનાવીને મેં તમને અહીંયા આપ્યા છે. એવો પ્રયત્ન કરવાનો નથી કે ભાઈ સાહેબે 10 પ્રશ્ન આપ્યા છે તો એમાંથી પણ હું 2 પ્રશ્ન આઈએમપી કાઢું, બરાબર. આપણે અત્યારે આવી રીતે આઈએમપી કાઢવાના નથી, ખાસ ધ્યાન રાખજો, બરાબર. ઓકે, યસ. હવે ચેપ્ટર નંબર 1 ની અંદર કયા પ્રશ્નો આવશે તો યાદ રાખજો કે વિભાગ સી ની અંદર આપણને આટલા પ્રશ્નો કરવાના રહેશે. તમે આનો ઝડપથી સ્ક્રીનશોટ પાડી લેજો, કારણ કે આપણે આની પીડીએફ જે છે પછી મૂકશું, તમે અત્યારે સ્ક્રીનશોટ લઈ શકો તો ઝડપથી, બરાબર. અત્યારે હું આ વસ્તુને અહીંયા સાઈડમાં લઈ લઉં જેથી કરીને તમને નડે નહીં, બરાબર. ઓકે, એટલે તમે ઝડપથી સ્ક્રીનશોટ લેતા આવજો. આટલા પ્રશ્નો ખાસ બધા કરવાના રહેશે. અને 1 સેકન્ડ કીધું કે આની તમે જોઈ શકતા હશો કે પ્રશ્નને ખાસ ધ્યાનપૂર્વક વાંચજો, પછી તમે જવાબ આપજો, નકર તમારો પ્રશ્નનો જવાબ ખોટો પડી શકે છે, બરાબર. આ બધી બાબતો ખાસ ધ્યાનમાં લેજો. યસ. પછી ચેપ્ટર નંબર 1 માં વિભાગ એફ ની અંદર કયા એવા પત્રો છે કે જે આવી શકે છે, તો આ બધા પત્રો છે. ઇવન વિદ્યાર્થી મિત્રો એમ પણ કહી શકાય કે આ ચેપ્ટરમાંથી આ પ્રશ્ન છે ને વિભાગ ડી ની અંદર પણ પૂછી શકાય છે, 2 ગુણ અને 3 ગુણની અંદર આવી શકે છે. ક્લિયર? વિભાગ એફ ના પત્રો જે છે આ ખાસ ધ્યાનપૂર્વક જોઈ લેજો. અને કેવી રીતે કઈ બાબતો ધ્યાનમાં લેવાની છે અને લગતો વિડીયો પણ મેં મૂકી દીધો છે, ખાસ એ જોવાનું ભૂલતા નહીં કે કેમ પત્ર લખવામાં આવે છે. એનો એક સેમ્પલ મેં મૂક્યો છે વિડીયોની અંદર. ઓકે, પછી ચેપ્ટર નંબર 2 વિભાગ સી ની અંદર આ પ્રશ્ન વિભાગ ડી માં પણ આવી શકે છે, એટલે ખાસ ધ્યાનપૂર્વક આપણને કરવાના રહેશે, બરાબર. એમાં ખાસ ધ્યાન રાખજો, 2 વસ્તુને ખાસ ટાર્ગેટ કરું છું, બરાબર. એક કઈ છે તો યાદ રાખજો, જાહેર ઉપયોગી સેવાઓ અંગે કઈ કઈ બાબતોનો સમાવેશ કરવામાં આવે છે. પછી સામાન્ય કઈ બાબતો સરકારી વિભાગ સાથે પત્ર વ્યવહાર કરવાની જરૂરિયાતો વેપારી પેઢીને પડતી હોય છે. પછી સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓ સાથેના પત્ર વ્યવહારમાં રજૂઆત કેવી હોવી જોઈએ, સ્થાનિક સ્વરાજ્યની સંસ્થામાં, બરાબર, કઈ કઈ સંસ્થાઓનો સમાવેશ કરવામાં આવે છે. યસ. પછી જાહેર ઉપયોગી સેવા છે એના 4 નામ આપો. પછી સ્થાનિક સંસ્થાના સાથેના પત્ર વ્યવહારમાં કોને સંબોધીને લખવા જોઈએ, આ બધી બાબતો વિદ્યાર્થી મિત્રો ખાસ કરવાની રહેશે, બરાબર. ઓકે. અને વેપારી પેઢી કયા પ્રકારના સરકારી વિભાગ સાથે પત્ર વ્યવહાર કરવાની જરૂરિયાત પણ કરવી પડતી હોય છે, એ વસ્તુ પર ખાસ કરવાની રહેશે. આની અંદર પ્રશ્નો ખૂબ જ અગત્યનો ભાગ ભજવે છે, ઈમાનો આ સેક્શન છે, તમને કહી દો. આમાં ખાસ ધ્યાન રાખજો પ્રશ્નોમાં, હું તમને જે કહું છું. ક્લિયર? ઓકે, આનું ઝડપથી સ્ક્રીનશોટ તમે લઈ શકો છો. યસ. વિભાગ એફ ની અંદર કયા પત્રો સ્વીકારવા છે. હવે તમે કે સાહેબ ઘણા બધા પત્રો કેમ છે? કારણ કે દરેક સિચ્યુએશન વખતે પત્રની જે છે પર્ટિક્યુલર જે છે એ વિષય બદલી શકે છે, ફોર્મેટ બદલશે નહીં. એટલે જ મેં તમને કીધું ફોર્મેટ ખાસ એ વિડીયોની અંદર જોઈ લેજો. ઓકે, યસ. પછી ચેપ્ટર નંબર 3 વિભાગ સી માં આટલા પ્રશ્નો ખાસ કરીને જવાના છે. આનામાંથી પણ આપણને પોતાના આઈએમપી કાઢવાના નથી, કહી દઉં છું, બરાબર. ખાસ ધ્યાનપૂર્વક કરીને જવાના છે. બધા પ્રશ્નો જે છે ખૂબ જ અગત્યના છે, તમને બોર્ડની અંદર પણ કામ આવી શકે છે. યસ. પછી વિભાગ એફ ની અંદર પત્રો આવ્યા, બરાબર. તમે આને અત્યારે ધ્યાનમાં લેતા નહીં. ઓકે, પછી યસ, આ ચેપ્ટર નંબર 4 માં ધ્યાન રાખ. યસ. હવે એસપી નો સેક્શન આવે છે. ખાસ ધ્યાનપૂર્વક આટલા પ્રશ્નોને ટાર્ગેટ કરવાના છે. જેમ કે ને સાહેબ અમને બીક લાગે છે એના માટે કરીને મેં આઈએમપી પ્રશ્નો બનાવ્યા છે. એટલે સૌથી પહેલા આ બધા પ્રશ્નો કરવાના. જેમ તમને કોઈ એક્સ્ટ્રા પ્રશ્નો વાંચવું છે તો કદી હું ના પાડવાનો નથી, પણ આટલા પ્રશ્નો તમારા વ્યવસ્થિત થઈ ગયેલા હોવા જરૂરી છે, બરાબર. તો આ 2 માર્ક્સ અને 3 માર્ક્સ બંનેમાં આવી શકે છે, આ યાદ રાખજો, બરાબર. આટલા પ્રશ્નો છે 6. યસ. આ પ્રશ્નો 3 માર્કની અંદર પણ આવી શકે અને ઘણી વખત 4 માર્ક્સની અંદર પણ પૂછી શકાય છે, પ્રાથમિક કસોટીને ધ્યાનમાં લઈને. જેમાં તમામ પ્રશ્નો છે એના મેં વિડીયો ઓલરેડી અપલોડ કરી દીધા છે, એટલે ખાસ આપણી ચેનલની પ્લેલિસ્ટમાં જઈને આ તમામ પ્રશ્નો કેવી રીતે યાદ રાખવાના છે ને એની પણ મેં મસ્ત મજાની ટ્રિક્સ આપી છે. જેમ કે જોઈ શકો તમે અહીંયા ફરજો જે છે એ પણ વસ્તુ અલગ છે, બરાબર. પછી આની અંદર શું કહે છે, અનિયમિત વહેંચણીની અસરો છે એ પણ અલગ છે. પછી શેર હપ્તા અંગે પણ શું કરે છે, સેક્રેટરીની ફરજો અલગ છે. એનો મતલબ તમે જોઈ શકો છો કે દરેક કિસ્સાની અંદર સેક્રેટરીની ફરજ શું થાય છે સાહેબ, બદલે છે. કેમ યાદ રાખવું, ટ્રિક્સ આપેલી છે, ખાસ જોઈ લેજો, બરાબર. ઓકે, યસ. આ ઈ ની અંદર આવી શકે છે, બરાબર. આ ખાસ કરજો વિદ્યાર્થી મિત્રો. એક તમને ગોલ્ડન રૂલ્સ કહું છું કે એસપીસીસી ની અંદર વિદ્યાર્થી મિત્રો ઓછામાં ઓછી એક તફાવત આવશે જ. પછી બીજી વસ્તુ અર્થ આવશે જ. ત્રીજી વસ્તુ શું કરવાનું છે તો કે વિધિ પણ આવશે જ. ચોથી વસ્તુ સત્તા પણ આવશે અને 5મી વસ્તુ ફરજ પણ ગેરંટી સાથે આવશે. સમજી ગયા? હવે આ વસ્તુ કોઈને કહેતા નહીં, પણ પરીક્ષાની અંદર ખૂબ જ કામ આવશે. આ મારા યુટ્યુબના વિદ્યાર્થીને જ ખબર હોવી ખપે, બરાબર. એનો મતલબ કે ખાસ કરવાનું છે. આ એક પર્ટિક્યુલર પેપર કાઢવાની મેથડ છે, બરાબર, જે મેં તમને કીધી છે. ઓકે, બાકી જાજા પ્રશ્નો કોમેન્ટમાં પૂછતા નહીં કે સાહેબ આ મેથડ ક્યાંથી આવી. ક્લિયર? ઓકે,
યસ, એટલે આ વિભાગ ઈ વાળી વસ્તુ છે. અને નોંધ જે છે મેં તમને કીધી છે, ખાસ ધ્યાનમાં રાખજો. તમે ઝડપથી સ્ક્રીનશોટ લેતા આવજો, બરાબર? કારણ કે આપણો આઈએમપી નો વિડીયો છે એની અંદર આપણે વિસ્તૃત સમજૂતી આનામાં લેતા નથી, કારણ કે ઓલરેડી ચેનલ ઉપર વિસ્તૃત સમજૂતી મૂકી દીધેલ છે, બરાબર? ઓકે, પછી યાદ રાખો 2 છે એમાં શું છે, તો આટલી બાબતો ખાસ કરવાની રહેશે આ 3 માર્કની અંદર, બરાબર? ખાસ જોઈ લેજો અને આ વસ્તુ ખાસ જોઈ લેજો. આ પ્રશ્ન 1 માર્કની અંદર પણ તમને કામ આવી શકે છે. ક્લિયર? આ વિભાગ ઈ ની અંદર 4 માર્ક્સમાં આવી શકે છે, પ્રાથમિક કસોટી, પ્રથમ કસોટીની અંદર. પછી ચેપ્ટર નંબર 3 જોતા આવજો, ત્યાં ચેપ્ટર નંબર અલગ બદલે છે, બરાબર? એટલે ખાસ ધ્યાનમાં લેવાનું છે, જેમાં જોઈ લો આ તફાવત બહુ મસ્ત છે. અને વિદ્યાર્થી મિત્રો, આ ચેપ્ટરમાંથી વિભાગ સીમાં મેં મેન્શન કર્યો નથી, પણ હું મેન્શન કરી દઉં છું કે 1 માર્કની અંદર આનામાં વ્યાખ્યા છે ને એ ખાસ કરીને જવાની છે, બરાબર? આ વ્યાખ્યા 2 માર્કની અંદર પૂછાય છે, બરાબર? આ ધ્યાન રાખજો. યસ, પછી શું આવે છે યાદ રાખજો. યસ, પછી આવે છે વળી પાછો તફાવત. તફાવત તો ખાસ કરીને જવાનું છે, મગજમાં ટાર્ગેટ રાખજો, બરાબર? આટલા પ્રશ્નો ખાસ કરવાના છે. અને એમાં આ બધા પ્રશ્નો બહુ જ મસ્ત મજાના છે. જોઈ લો તમે, માત્ર એક જ વર્ડ બદલે છે પણ સંપૂર્ણ જવાબ બદલી જાય. શું કહે છે? સભ્ય હોય પરંતુ શેર હોલ્ડર ન હોય. અહીંયા શું કહે છે? વ્યક્તિ શેર હોલ્ડર હોય પરંતુ સભ્ય ન હોય. જોઈ લીધો ને, આ 2 પ્રશ્નનો જવાબ અલગ છે, પણ ઘણા લોકોને એ પણ નથી ખબર હોતી કે આ 2 પ્રશ્ન પૂછાય ત્યારે કયો અર્થઘટન કરવાનું છે. એટલે ખાસ જોઈ લેજો, અમુક પ્રશ્નો અગત્યના છે એસપીમાં, કે પ્રશ્ન આવડતા તો જ તમે જવાબ લખી શકશો. ઓકે, પછી વિભાગ ડી અને બંનેમાં કામ આવશે. ક્લિયર? આપણી ચેનલ તમે જે દરેક સબ્જેક્ટના આઈએમપી લેવાના તમને મળી ગયા છે, જેમાં સૌથી પહેલા વાણિજ્ય સંચાલનના આઈએમપી નો વિડીયો અપલોડ થઈ ગયો છે, બરાબર? પછી અર્થશાસ્ત્રનો વિડીયો પણ અપલોડ થઈ ગયો છે, અને અત્યારે તમે જોઈ શકો છો એસપીસીસીના આઈએમપી પણ આપી દે છે. તેમજ તમને એમ છે કે સાહેબ અમને એકાઉન્ટની જે છે વિષયની અંદર પણ આઈએમપી જોઈએ છે, તો તમને આપણો જે છે કતિરા ક્લાસીસ જે છે, નિશાંત સર છે, એની ચેનલની અંદર પણ એકાઉન્ટને લગતા આઈએમપીના વિડીયો મૂકવામાં આવશે. એટલે ખાસ એ ચેનલ ઉપર જઈને પણ એકાઉન્ટના આઈએમપીના વિડીયો ખાસ લઈ કઈ સમજે છે એ આઈએમપી છે. એટલે વિદ્યાર્થી મિત્રો, મળ્યા વળી પાછો નવા ટોપિક છે, ત્યાં સુધી બાય બાય. તેમજ તમને પરીક્ષા માટે વિશ યુ ઓલ ધ બેસ્ટ. શાંતિથી પેપર લખજો. એસપી ની અંદર વાંચન કરતી વખતે શું ધ્યાનમાં રાખવાનું છે? હા સાહેબ, તમે કીધું તો પ્રશ્ન 2 વાર વાંચશું, જવાબ એક જ વાર અમે લખશું, પણ કેવો લખશું સાહેબ? યોગ્ય રીતે સાચો જવાબ લખશું. વિદ્યાર્થી મિત્રો, મળ્યા વળી પાછો આપણે બીજા વિડીયોની અંદર. ત્યાં સુધી બાય બાય. અને ચેનલને હજી પણ સબસ્ક્રાઇબ ન કર્યું ને, તો હવે ખાસ સબસ્ક્રાઇબ કરી દેજો, કારણ કે હવે આપણે આઈએમપી પણ મળી ગયા છે. તેમજ બેલ આઇકન ઉપર ખાસ પ્રેસ કરી દેજો, કે જેથી વળી પાછો સાહેબ જે છે એ ફરી બોર્ડના વિડીયો આઈએમપી લઈને આવશે ત્યારે તમને કામ આવશે. તેમજ આપણે સમયને ધ્યાનમાં લઈ આ ચેનલ ઉપર હવે દ્વિતીય કસોટી પરીક્ષા ધ્યાનમાં લઈને પણ આઈએમપીના પ્રશ્નોની સમજૂતી મૂકવાના છે. પ્રશ્નો જે છે એને અપડેટ કરીને હવે મોકલશું, એટલે ખાસ વિદ્યાર્થીઓને થોડોક અપડેટ લાગે, બરાબર? તો આ હતી વિદ્યાર્થી મિત્રો બાબતો. વિદ્યાર્થી મિત્રો, હવે આપણે ફરી મળશું. ત્યાં સુધી બાય બાય.